હવે તો ઓય સાંભળો છો? તમને જ કહું છું. વાત જાણે છે તમે રોજ અહીંથી જાઓ છો ને. શું કહું કહેવાતું નથી. તમે મને બહુ ગમો છો હા. સાચે હા લાવો તમારો માથાનો ભાર હળવો કરી દો. હું શું કહું છું? આપા મારી માં ઘેર બોલશે મને મોડું થઈ જશે. નહીં બોલે વાત જાણે છે મારું હૈયું. તમે મારા વિશે શું વિચારો છો? મેં પણ છે ને હું દરરોજ અહીંથી હલતી જઉં છું ચાલીને. મને પણ તમે બહુ ગમો છો. એવું મારા વિશે શું શું કરશો તમે? હું છે ને તમારા નામનું ટેટુ પડાવીશ. આટલો બધો પ્રેમ મને કોઈ કરી શકે? સરસ સરસ. તો આપણે કાલે આ જગ્યાએ મળીશું હા. ભલે. ચલો ઓટલું મુકાવું હા. હા કેટલા સારા છો તમે તો. હા એ તો છું જ. ચલો ચલો મૂકી દે હો કૂતરો ના કરડે. તમે અહીંયા જ મને મળી ગયા. હું બધા ખેતરમાં ગોતી વાળી ક્યાંય તમે દેખાયા નહીં મને. શું વાત હતી? વાત એમ જાણે એમ હતી મેં તમને કહ્યું હતું ને કે હું તમારા નામનું ટેટુ પડાવીશ. અરે હા મારા નામનું ટેટુ મેં હવે પડાવ્યું. હું આખી જિંદગી ભર આ ટેટુને હું યાદ રાખીશ અને મારા હાથે રાખીશ. સરસ સરસ. આપણે જીવનમાં મળીએ કે ના મળીએ યાદ રહેશે હે મારી યાદ રહેશે તને. સરસ સરસ હા. તમે પણ કોઈ મારી યાદગીરી પડાવીશ. આના પર જ ટેટુ પડાવીશું. સારું સાચી. ચાલ ચાલ અંધારું થઈ ગયું છે તારે વાટ જોતા. ભલે બાય. કાલે મળીએ હા. કાલે ચોક્કસ મળીએ. હા હા ચોક્કસ. ધ્યાન રાખીને જજે હા. હા તમારું પણ ધ્યાન રાખજો. હા તમારું પણ ધ્યાન રાખજો હો ને. હા હા ચાલ ચાલ. હા મારા નામનું ટેટુ લાકડે મકડો વળગી ગયો. આ ગોફા જેવાનું કોઈ હાલતું નતું ગામમાં અને આ છોરી કેટલી હારી છે. જવા દે જવા દે. વાહ તોફાયાડી તો બહુ જ મસ્ત લાગે છે ને. ના એક વાત કરું એમને હું કોલ કરું કોણ છે ખબર પડે. ગઈ રિંગ ગઈ. હલો હેલો. હલો હા બોલો. યુ આર ધવલ પટેલ. યા આઈ એમ ધવલ પટેલ. પીક સુપર. ઓહ થેન્ક યુ. મારે એક વાત જાણી શકું છું તમારી પાસે? હા હા બોલો બોલો. તમે યુકે થી છો? હા આઈ એમ યુકે. હું પણ યુકે ની જ છું. માય નેમ ઇઝ જેન્સી. ઓહ રિયલી? યસ ઓહ માય નેમ ધવલ પટેલ. ઓફકોર્સ. શું આપણે એક મીટિંગ કરી શકીએ છીએ ફેસ ટુ ફેસ? શ્યોર શ્યોર. બસ ફેસ ટુ ફેસ આપણે બંને મળી શકીએ છીએ ને? ઓકે ઓકે ડન. ઓકે તો કયા મોલમાં મળીએ? હલો મોલમાં. હા ઓકે મોલમાં મળીએ ચલો. ઓકે હા બાય સી યુ. અરે યાર અમે મળ્યા તો ખરા પણ હવે શું કરું હું ફોન કરું એમને એક વખત ટ્રાય કરું. હા રિંગ ગઈ ફરી. હલો હા ધવલ. હા બોલો બોલો. હા શું તમે મળ્યા પછી શું વિચાર્યું આપણા બંનેનું? હા હું ઓલરાઈટ છું રેડી છું. તમે કહેતા હતા કે ઇન્ડિયા જવાનું તો ઓકે હું નેક્સ્ટ મંથમાં ઇન્ડિયા જાઉં છું તો શું આપણે બે તઈ મળી શકીએ? હા એવું જ કરીએ આપણે બંને જોડે જ જઈએ તો ઓકે વેલ ડન વેરી નાઇસ. હું આમે હલો હા અમે બોલો મારા પરમ દિવસની ફ્લાઇટ મેં બુક કરાવી છે. અમે હું નડિયાદની છું એટલે આપણે અમદાવાદ ભેગા થઈએ એરપોર્ટ પર. ઓકે ઓકે વેરી નાઇસ ઓકે ઓકે બાય ધવલ. બાય જેન્સી. બાય ધવલ.
रुको जरा सबर करो. લે મને કેટલી વાર લાગી યાર જેન્સી ને. હું આણંદ થી આવ્યો તો મને વાર નહીં લાગે, નડિયાદ થી આવ્યો તો આટલી બધી વાર લાગે યાર. ટુ મચ યાર, સો લેટ. કેટલી વાર લાગી અને Dara! ઓ જેન્સી, Hi! how are you? I am fine. Very nice you look. Looking so beautiful. Thank you. Oh, હું તારી રાહ જોતો તો. Oh, sorry. હું શું છે ઘરે ગઈ ને તો બધો સામાન મૂક્યો, મમ્મી પપ્પાને મળી, બધે શું અમે આજુબાજુ વાળા બધા મળવા આવી ગયા, હા. એટલા માટે થોડુંક સો લેટ, સોરી. ના ના, મારે પણ એવું જ થયું. હું અમદાવાદથી આપણે જે ઉતરે ને ત્યાંથી સીધો આણંદ મૂકીને અને તારા માટે સરપ્રાઈઝ છે. વાવ. અહીંયા છે ને મારું બર્થ પ્લેસ છે, આ મારું Okay, ઓલ્ડ વિલેજ છે, એટલે આપણે જઈએ. okay. ચલો ઓકે, અહીંયા સામાન. આણંદ ઘરે મૂકીને આવ્યો છું ને. ઓકે ચલો. બેટું આ તો અમારે ગામનું જમના લાગે છે, પણ આ તો વીઆઈપી. Oh man, who are you? Why you touch me? આઈ એમ ફાર્મ, આઈ એમ ખેડૂત. What ખેડૂત? જમના તું એ ભાઈ શું વાત કરે છે? કોણ જમના? ભાઈ આ 2 વર્ષ પહેલા મારી જમના હતી. Are you crazy? અરે આ ગાંડો છે, ગાંડો. અમારી વાઈફ છે થવાની. એટલે અમે મેરેજ કરવાના છે ટૂંક એટલે મારી વાઈફ હતો તેલ વળી થી આ 2 વર્ષ પહેલા મારી જમના હતી. જો એને મારું ટેટુ હાથ પર પાડી જો. સમયમાં. યાર ગાંડો છો શું તું અહીંયા? ચાલ નીકળ સાઈડ પર. આઈ ગો હટ. જમના આટલો બધો મોટો વિશ્વાસઘાત, તે પણ એક વિદેશી સાથે પ્રેમ કરીને. હવે હું જોઉં છું કે તું એની કેવી રીતે છે. બેબી તું તો કહેતો હતો ને મારો તો મોટો બંગલો છે, ગાડી છે, મોટું બહુ જ મોટું ફાર્મ હાઉસ છે, તો આ તો એકદમ ઓલ્ડ ડાર્લિંગ, મારો બંગલો છે પણ આણંદમાં છે. અહીંયા મારો બર્થ પ્લેસ છે, એટલે નાના હતા ને અમે ત્યારે આ નાના ઘરમાં જ રહેતા. અને જો આ બધા છે ને ટોમેટોની ફાર્મિંગ છે, જેટલી દેખે ને બધી આપણી જ છે, અને બાજુના પણ આપણી છે, એવું છે. હવે એક કામ કર, તું આરામ કર. હું 1-2 માણસને કહીને અને અહીંયા ક્લીન કરાવી દઉં, અરેન્જ કરાવી દઉં. ઓકે ઓકે તો તું વેઇટ કર, હું ખાલી 5 મિનિટ્સમાં આવ્યો. ઓકે ડાર્લિંગ, ઓકે સી યુ. મારો બેટો મને છેતરાવતું હોય એવું નહીં લાગતું ને. મને તો કહેતું તું મોટો બંગલો છે, ગાડી છે. એ તો કેટલું ડર્ટી છે, એના બંગલાના ઠેકાણા નથી. बात तो सही है. જમના મને હતું જ આ જેન્સી બેન્સી તારા નામ ના ચોચલા છે. અસલ નામ તો તે મારું અહીંયા ચિતરાવ્યું છે. જો આ ભૂલી ગઈ? પણ સાંભળ, મારી મજબૂરી હતી. એવી શું એટલા માટે. મજબૂરી હતી તારી કે 2 વર્ષ સુધી કોલ નહીં, કઈ નહીં, અને એકદમ જ પેલા વીઆઈપી વાંદરા સાથે અહીંયા આગળ આવી ગઈ? એવું મારે કઈ નથી એની જોડે. મેં તને કીધેલું ને કે હું જીવીશ મરીશ ગમે ત્યાં દુનિયામાં હોય તો તારું નામ મારા હાથ ઉપર તો રહેશે તો આ લખાયેલું. કોણ છે વાંદરો? એમાં થયું એવું કે મારા મમ્મી પપ્પાને પૈસાની બહુ જ જરૂર પડી, એમને દેવું એટલું બધું વધી ગયું કે મારે રાતોરાત મારા કાકા કાકીએ મને ત્યાં યુકે બોલાવી દીધી. રાતોરાત પાસપોર્ટ કરાવીને હું તને મળવા બી ના આવી શકી. પણ મને લાગ્યું કે આની જોડે મિલકત ને બધું છે, મારા મા બાપનું દેવું એ ચૂકવી શકશે, એટલા માટે મેં એની સાથે નાટક કર્યું. ખરેખર મારા દિલમાં કે મારા પેટમાં એવું કંઈ જ પાપ નથી કે હું તને છેતરી શકું, પણ મને તને મળવાનો કહેવાનો કંઈ મોકો પણ ના મળ્યો. ત્યાં ગયા પછી તારો ફોન બી ના લાગ્યો, તો હું કરું શું એમાં? પણ જમના તારા પ્રોબ્લેમ ને લીધે અહીંયા હું 2 વર્ષ સુધી કેમ રહ્યો છે એ પણ ના વિચાર્યું તો? મને માફ કરજે આ બાબતે. જો આ વાતની જાણ તારા થનાર પતિને થઈ ગઈ ને તું ક્યાંય નહીં રહો. પણ હજી મારા મેરેજ તો નથી થયા ને એની સાથે, થવાનો છે. પણ ના પાડી દે, હવે તો હું છું ને અહીંયા. તો આજે જ મારા મમ્મી પપ્પાને મારે વાત કરવી પડશે, ગમે તે મારે વાત કરવી પડશે. જો તારો પતિ આવે છે, હવે હું જાઉં છું. અરે મારો પતિ નથી, સાંભળતો જ નહીં ને.
જેન્સી હા આવી ગયા તમે બધું 5 મિનિટમાં. જમનાની જેન્સી એટલે શું તમને? તો મારી સાથે ફ્રોડ કરે છે. ના હું ફ્રોડ નથી કરતી, હું બિલકુલ ફ્રોડ નથી કરતી. તને નથી ખબર હું ત્યાં રહો બધું જ મેં સાંભળ્યું. તો સાંભળ્યું ને, હા તે બધું સાંભળ્યું ને, એ બધું સાચી હકીકત છે. મેં જે કંઈ પણ કર્યું મારા મા બાપના લીધે થઈને કર્યું છે. તો તું હવે ડિસાઈડ કર કે તારે મારી સાથે લગ્ન કરવાના કે પેલા ગવાર સાથે. તો તારે પૈસો જોઈએ છે કે પછી ખેતરમાં મજૂરી કરવી છે તારે? મને એક દિવસનો મોકો આપો. એક દિવસનો મોકો. 2 દિવસ તે મને ફ્રોડ કર્યો બરાબર છે, તે મને સાચી હકીકત કહી નથી બરાબર છે. તો તારે હવે ડિસાઈડ કર શું કરવું છે. જો ધવલ, તારી પાસે તો ખૂબ રૂપિયો છે, બહુ એટલે બહુ રૂપિયો છે, રાઈટ? તને કોઈ બી છોકરી, કોઈ બી એટલે કોઈ બી મળી જશે. હું એ ગામડિયા વગર નહીં રહી શકું. હું ખેતીમાં મજૂરી કરીશ, ખેતી કામ કરીશ, બધું કરીશ, પણ એના વગર તો હું નહીં રહી શકું. તો પછી મને પ્રેમ જાળમાં શા માટે ફસાવો તે? મારા 3 years મારા બગડ્યા ખબર છે તને? સોરી, પણ એ મારા મા બાપના લીધે થઈને મારી મજબૂરી હતી. તું મારી મમ્મી સાચું કહેતી તો ભગવાન પણ માફ કરે છે, તો તું મારી એક ભૂલ માફ ના કરે. તે શું કંઠારમાં જવામાં નાખ્યો તો પ્રેમ જાળમાં ફસાવાના ને? હોવે હું એનો જ છું. હોવે જોંટી ફૂફરી લેજે. એમને નહીં તમે વાત સાંભળી ગયો. તો આઈનો હોય તો પેલા નામ જોવું તું ને, પૂછવું તું ને. એટલે મને એમ કે ભાઈ અત્યારની છોકરો પચા રાખે, મને શું ખબર એટલે કોકણો હશે. યુ મેન. આ તો એવું થયું ને, હું સેકન્ડ હેન્ડ ફરી ફર્સ્ટ તો અને ફરી પાછો સેકન્ડ થઈ ગયો. હું ગામડિયા વગર તો નહીં રહી શકું. તો હું ગામડે જ છું ને તા. પણ તારે ને મારે નહીં ફાવે. નહીં ફાવે ત્યાં કાતા પતલી ગલી થી જા. આવું ચાલ. તો દર્શક મિત્રો આવા નવા લોચા પડે એટલે બહુ વિદેશના વિદેશમાં પ્રેમના બહુ મોહ નહીં રાખવાના, લગન નહીં રાખવાના હોય. આવો અમારી જમના મિસ જેન્સી, ઓ અમની જેન્સી ને અમારી જમના, અને આ અમારો ડાઉનલોડ કરેલો એકનો એક છોકરો. ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આ ચેનલ, આ વિડીયો આવી રહે છે નડિયાદની નારી પર, બરોબર? તો જોવાનું ચૂકશો નહીં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ભૂલશો નહીં. ધવલની ધમાલમાં નવી વિડીયો પણ આવવાની છે, આપણી ગુજરાતીમાં પણ આવવાની છે, અને નાના વિડીયો ને બ્લોગ અમારા ભાઈના પણ મૂકવાના છે. ભાઈ તમારું ચેનલનું નામ કહો. વિલ્સન ક્રિશ્ચિયન પેટલા જ છે. એના પણ વિડીયો સરસ આવે છે. જોજો, લાઈક કરો, શેર, સબસ્ક્રાઇબ કરજો. અને જેન્સીને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. એની વિડીયોને અને તો આખી દુનિયા લાઈક કરે જ છે. ઓહો, અને જોજો હા બને પ્રેમન બને લગન ફસાતા નહીં. આઈ બે વરસ રહો તને હું હુઈ રહ્યો અને તો એના હે ઓઢે મારવાનો છે ટપુરા. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ?